નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સુભદ્રા કુમારી ચૌહાણ હું આ વીરો કા કૈસા હો વસંત એમના પ્રથમ ભાગમાં આપણે કવિત્રી પરિચય તથા કાવ્યનો ભાવાર્થ વિશે ચર્ચા કરેલી હતી. અહીં ભાગ 2માં આપણે વીરો કા કૈસા હો વસંત કાવ્યને વિસ્તારપૂર્વક સમજીએ. વીરો કા કૈસા હો વસંત એ કાવ્યના શીર્ષકથી જ અહીં કાવ્યની શરૂઆત થાય છે કે વીરો કા કૈસા હો વસંત. આ રહી હિમાલય સે પુકાર, હે ઉદ્દતિ ગરજતા બાર બાર, પ્રાચી પશ્ચિમ ભૂ નભ અપાર. તો અહીં પહેલાં તો આપણે શબ્દોના અર્થ સમજીએ કે જે ઉદ્દતિ તો એટલે કે સમુદ્ર, સાગર, દરિયો. એના પછી જે પ્રાચી તો એ પૂર્વ દિશા, પશ્ચિમ એટલે એ પશ્ચિમ દિશા, ભૂ એટલે કે પૃથ્વી, નભ એટલે આકાશ, અપાર जिसका पार या अंत न हो એટલે કે જે અનંત હોય એ. એટલે અહીં કહે છે કે આ રહી હિમાલય સે પુકાર, એટલે હિમાલય પણ પોકારી અને કહે છે કે વીરો કા કૈસા હો વસંત. પછી ઉદ્દતિ એટલે કે સાગર પણ ઘૂઘવાટા કરી અને ગરજી અને વારંવાર પૂછે છે. પછી પ્રાચી એટલે કે પૂર્વ દિશા, પશ્ચિમ દિશામાંથી, પૃથ્વીમાંથી, આકાશમાંથી, એટલે 10 દિશાઓમાંથી આ એક જ ભાવ, એક જ રાગ ઉઠે છે કે વીરો કા કૈસા હો વસંત. સબ પૂછ રહે હે દિગ દિગંત. દિગ દિગંત એટલે કે સારી દિશાએ, બધી જ બાજુ, એમ ચારે નહીં પણ 10 દિશાઓ, ચારે ખૂણાઓ, ઉપર ધરતી, નીચે આકાશ, એટલે એ 10 દિશાઓ, બધી જ બાજુથી એક જ પ્રશ્ન ઉઠે છે કે વીરો કા કૈસા હો વસંત. એટલે અહીં આ પંક્તિઓમાં કવિયત્રી કહે છે કે જે વસંત ઋતુ છે એનો ઉત્સવ લોકો કેવી રીતે મનાવે છે, પરંતુ જે વીર છે, જે બલિદાન ચાહે છે, એટલે આપણે જાણીએ છીએ એ મુજબ કે વસંત ઋતુ આવે એ શૃંગાર છે, સૌંદર્ય છે, એમની ઋતુ છે. અને લોકો સામાન્ય રીતે આ તહેવારને નાચગાન કરી અને એનું સ્વાગત કરે છે. પણ જે વીર છે, સૈનિક છે, એને વસંત ઋતુ સાથે કાંઈ લેવા દેવા નથી હોતા, એમ કે એની તમામ ખુશીઓ દેશની રક્ષા માટે જ ન્યોછાવર કરે છે. એટલે આ પ્રશ્ન 10 દિશાઓમાંથી ઉઠે છે. હિમાલય પર્વત પણ અહીં પૂછે છે, ગરજતો સાગર પૂછે છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશાઓ પણ પૂછે છે કે આ વીરોનો વસંત ઋતુનો સંગમ છે એ બલિદાન માગે છે કે આ સૌંદર્યનો ઉત્સવ ઉજવવા માગે છે, એમ એટલે કહે છે કે વીરો કા કૈસા હો વસંત. એટલે કહે છે કે દેશભક્ત વીરો કા વસંત कैसा हो, એમ वे श्रृंगार में डूब जाए या बलिदान के रास्ते पर चले. અને સાથે સાથે સુભદ્રા કુમારી ચૌહાણે આ પંક્તિઓમાં ભારતનું ભૌગોલિક સ્વરૂપ પણ અહીં આલેખી દીધું છે કે હિમાલય છે, પૂર્વથી લઈને પશ્ચિમ સુધી, દક્ષિણ દિશા, એ ચારેય દિશાઓ છે. અને આ દિશાઓ એટલે કે આખું ભારત આઝાદીની લડાઈમાં જાગી રહ્યું છે, એક એવો સંકેત પણ છે. પછી આગળ જોઈએ તો કે ફૂલી સરસો ને દિયા રંગ, મધુ લેકર આ પહોંચા અનંગ, વધુ વસુધા પુલકિત અંગ અંગ,
है वीर वेश में किंतु कंत, वीरों का कैसा हो वसंत। એટલે જે આ ફૂલી સરસો, ફૂલી એટલે કે આમ ખીલેલું સરસો, એટલે આપણે જે સરસવનું ફૂલ કહીએ છીએ પીળા રંગનું, જે વસંત ઋતુમાં સરસવના ફૂલ એવી રીતે ખીલી ઉઠે કે જોઈને વ્યક્તિ છે આનંદિત થઈ જાય, એટલે એ સરસવના ફૂલ એટલે કે ફૂલી સરસોને દિયા રંગ, એટલે એ સરસવના ફૂલો ચારે બાજુ ખીલી ઉઠ્યા છે। મધુ એટલે કે મીઠાશ, મીઠો રસ, લેકર આ પહોંચા અનંગ, અનંગ એટલે ત્યાં કામદેવ જે પ્રકૃતિના સૌંદર્યના કામના દેવ છે એ એક મીઠો રસ લઈને આવે છે આ વસંત ઋતુનું સ્વાગત કરવા। પછી વધુ એટલે કે જે આપણે કહીએ છીએ કે નવવધુ એમ, એટલે કે દુલ્હન, નવોઢા પરણીને આવેલી સ્ત્રી કોણ, તો કે આ વસુધા, વસુધા એટલે ધરતી, એટલે કે આ વસંત ઋતુમાં ધરતી કેવી દેખાય છે, તો કે નવી પરણીને આવેલી સ્ત્રી નવોઢા જેવી। પુલકિત અંગ અંગ એટલે કે આમ રોમાંચ અનુભવે, પ્રસન્ન હોય, ખુશ હોય એવું, એટલે કે આ વસંત ઋતુમાં વર્ણન કરેલું છે કે આ વસંત ઋતુમાં ધરતીનું રૂપ કેવું થઈ જાય। પરંતુ જે આ નીચેની બે પંક્તિઓ છે એમાં કહે છે કે હે વીર વેશ મેં કિંતુ કંત, પરંતુ જે વીર છે, જે સૈનિક છે, જેમને દેશને માટે બલિદાન આપવું છે, જેમને આઝાદીની ઝંખના છે, એ તો પોતાના યુદ્ધના અસ્ત્રો શસ્ત્રો સજી અને લડવા માટે તૈયાર ઊભા છે, અને એ વીરોની એ જ વસંત ઋતુ છે। એટલે એ પંક્તિઓમાં કહે છે કે सुभद्रा कुमारी चौहान के वसंत में सरसों खिल रही है, सरसों के पीले फूलों की रंगत निखर आई है, मानो वह बहुत प्रसन्न है। ऐसे सुहाने मौसम में प्रेम और सौंदर्य का देवता कामदेव मस्ती का रस लेकर सबको मस्त करने आ पहुँचा है। धरती दुल्हन की तरह सजी संवरी हुई है, उसका एक एक अंग पुलकित और आनंदित लग रहा है। जैसे नई दुल्हन सज संवर कर प्रसन्न दिखती है, वैसे ही वसंत ऋतु में पृथ्वी इस प्रकार दिखती है। लेकिन इस सारी सुंदरता और मस्ती पर जिसे मुग्ध होना चाहिए वह प्रियतम या पति तो इस समय वीरों का वेश धारण किए हुए है, इसे आज़ादी की लड़ाई पुकार रही है। इसलिए कहते हैं कि वीरों का कैसा हो वसंत। પછી આગળ કે ભર રહી કોકિલા इधर तान, मरु बाजे पर उधर गान, है रंग और रण का विधान। એટલે કે કોકિલા એટલે કે કોયલ, मरु बाजे એટલે કે યુદ્ધ में बजने वाले नाद, યુદ્ધ થતું હોય ત્યાં જે નગારા વાગતા હોય, શંખનાદ થતા હોય, એ આ મરુ, મરુ એટલે કે રણ મેદાન એમ, મરુ એટલે રણ। મરુ બાજે પર ઉધરગાન, એક બાજુ વસંત ઋતુ છે તો ત્યાં કોયલ છે એનો સંગીત મધુરમય અવાજ કરે છે, તો બીજી બાજુ જે આ વીરો છે એ રણ મેદાનમાં યુદ્ધના નાદ વાગે છે। એટલે અહીં કહે છે કે वसंत में प्रसन्न होकर कोयल कुहू कुहू का मधुर संगीत सुना रही है, तो दूसरी ओर युद्ध के बाजों के साथ वीरता के गीत गूंज रहे हैं। है रंग और रण का विधान, એટલે એક બાજુ મસ્તી છે, વસંત ઋતુની ખુશી છે, તો બીજી બાજુ યુદ્ધની તડામાર તૈયારીઓ છે। એ પછી આગળ કહે છે કે મિલને આયે હે આદિ और अंत, એટલે આ આદિ અને અંત એક એવો ભાવ રજૂ કરે છે કે लगता है कि आरंभ और अंत एक दूसरे से मिलने आए हैं। એટલે એ કઈ રીતે, તો કે આદિ અને અંત એટલે કે वसंत का आना जीवन की नई खुशियों का आरंभ है, और अंत
तो कि युद्ध का शुरू होना, युद्ध का छिड़ना એટલે सब कुछ नष्ट हो जाने का सूचक है। એટલે કે એક બાજુ વસંત ઋતુ છે તો કે જીવનનો નવો ઉમંગ છે, અને બીજી બાજુ યુદ્ધ છે તો બધું જ नष्ट થઈ જવાનું પ્રતીક છે। એટલે કે મિલને આયે હે આદિ और अंत, वीरों का कैसा हो वसंत। એ પછી આગળ કહે છે કે कह दे अतीत अब मौन त्याग, लंके तुझ में क्यों लगी आग, ए कुरुक्षेत्र अब जाग जाग, बतला अपने अनुभव अनंत, वीरों का कैसा हो वसंत। એટલે અહીં અતીત એટલે કે જે બની ગયું છે ભૂતકાળ, કહે દે અતીત અબ મૌન ત્યાગ, એટલે જે ઘટનાઓ બની ગઈ છે, ઇતિહાસ થઈ ગયો છે, એ ઇતિહાસને ઉઠી અને આજના યુવાનોને કે જણાવવાનું કહે છે કે તમે આજના આ યુવા પેઢી જે મોજ મસ્તીમાં છે એને જણાવો કે આગળ કેવા કેવા બલિદાનો હતા એમ। એટલે અહીં લંકાનું ઉદાહરણ આપે છે કે લંકે તુજ મેં ક્યો લગી આગ। એટલે આપણે જાણીએ છીએ કે હનુમાનજીએ આખી લંકા બાળીને રાખ કરી નાખેલી, પણ કવિત્રીનો એક ઉદ્દેશ લંકાને સ્થાન આપવાનો એ પણ છે કે વિદેશની ધરતી છે એ વિદેશીઓ જે તાકાત લગાવી અને ભારતવાસીઓ પર અન્યાય કરે છે, એટલે विदेशी शासक अपनी ताकत के नशे में चूर होकर भारतवासियों पर अन्याय कर रहे हैं, उनके विरुद्ध विद्रोह की आग भड़काना। એટલે આપણા યુવાનોને એ પણ બતાવવાનું કે કદાચ રાવણ ગમે એટલો શક્તિશાળી હતો છતાં પણ એ જીતી શક્યો નહીં। એટલે એ અતીત એ ઇતિહાસને દોહરાવવાનું કારણ એ કે કદાચ વિદેશી શક્તિઓ પછી કોઈ પણ દેશ હોય, કોઈ પણ મહાસત્તા હોય, કદાચ એને પાસે ગમે એટલી શક્તિઓ હોય છતાં પણ આ ભારત દેશ છે એ જજુમતો અને જીત પણ મેળવતો। એટલે લંકાને સ્થાન આપવાનું એક કારણ કાવ્યમાં આ પણ છે। પછી कुरुक्षेत्र, तो इस प्रकार कुरुक्षेत्र का मैदान भी इस बात की गवाह है कि जब अहंकारी कौरवों ने पांडवों से अन्याय और छल कपट करना नहीं छोड़ा, उनका अधिकार उन्हें देने से साफ इनकार कर दिया, इसका परिणाम महाभारत जैसा भयंकर युद्ध है। એટલે ત્યાં ન્યાય આપવો અપાવવો એ ભાવ આપવામાં આવેલ છે। બતલા अपने अनुभव अनंत, वीरों का कैसा हो वसंत। એ પછી રામાયણ મહાભારત જેવા પુરાણોમાંથી આગળ આવી અને મુગલ કાળમાં કવિત્રી આવે છે, અને ત્યાં મહારાણા પ્રતાપ, શિવાજી એમના બલિદાનોને યાદ કરતા કહે છે કે હલ્દી ઘાટી કે શિલાખંડ, હે दुर्ग सिंह गढ़ के प्रचंड, राणा ताना का कर घमंड, दो जगह आज स्मृतियाँ ज्वलंत, वीरों का कैसा हो वसंत। એટલે હલ્દી ઘાટી એટલે ત્યાં મહારાણા પ્રતાપનું બલિદાન આપણે જાણીએ છીએ કે મેવાડ રાજસ્થાનમાં જે હલ્દી ઘાટીના મેદાનમાં મહારાણા પ્રતાપની જે વીરતા છે, टोपी कट टोपा कट शीश कट पीत कट अंग कट, आय मिली उपमा सुमोद में, कि राहु गोद मंगल की मंगल गुरु की गोद में, जे अनेक काव्यो लखाणा महाराणा प्रतापनी वीरता माटेना। એટલે એમને યાદ કરી અને આજના યુવાનોને એ બલિદાન યાદ અપાવે છે કે મુગલ શાસનના ચંગુલમાંથી આ મેવાડને આઝાદ કરાવવા માટે કેવા કેવા બલિદાનો આપેલા છે, એ બલિદાન યાદ કરી અને આપણે અભિમાન કરવું જોઈએ। એ પછી દુર્ગ સિંહગઢ, સિંહગઢનો કિલ્લો, એટલે આપણે જાણીએ છીએ કે એ શિવાજી મહારાજા છત્રપતિ શિવાજીના શાસનકાળ દરમિયાન કે જે વીર તાનાજી સિંહગઢનો કિલ્લો આઝાદ કરાવવા માટે પોતાના જીવનું બલિદાન આપી દે છે। એટલે એ વીર તાનાજી, એ વીર મહારાણા પ્રતાપને યાદ કરી અને આજની યુવા પેઢીને ઘમંડ એટલે કે ગૌરવ કરવાનું કહે છે કે राणा प्रताप और तानाजी जैसे वीरों की यादें आज हृदय में जोश जगा सकती है, वे यादें ही बता सकती है कि वीरों का वसंत कैसा होना चाहिए।
એ પછી આગળ જોઈએ તો કે ભૂષણ અથવા કવિ ચંદ નહીં, बिजली भर दे वो छंद नहीं, है कलम बंदी स्वच्छंद नहीं, फिर हमें बतावे कौन हंत, वीरों का कैसा हो वसंत। એટલે અહીં આ પંક્તિઓમાં કવિત્રીએ આઝાદી માટે જે કવિ અને સાહિત્યકારોની પણ ભૂમિકા હતી એનો પણ અહીં છેલ્લે ઉલ્લેખ કરે છે કે અન્યાય અને અત્યાચારની વિરુદ્ધ જે આ કવિઓ સાહિત્યકારો ઝઝૂમતા એમની પણ વાત છે। એ પછી મહારાજા શિવાજીના દરબારી કવિ ભૂષણ વીર રસ કી કવિતાએ એ યોદ્ધાઓમાં એક એવો જોશ ભરી દેતી અને એ શિવાજીના દરબારી કવિ ભૂષણ ને પછી પૃથ્વીરાજ ચૌહાણ કે જેમના કવિ ચંદ બરદાઈ, ચંદ બારોટ કે જેમને પૃથ્વીરાજ રાસો નામનું અદ્ભુત કાવ્ય એને જ્વાળામુખી દેવીની સ્તુતિ લખેલી છે, અનેક વીર રસના કાવ્યો લખેલા છે કે માં તુહી આદિ અનાદિ તુહી ભવાની તુહી જોગ માયા તુહી બાકબાની તુહી ધરની આકાશ વિભો પસારે તુહી મોહ માયા બિખે શૂલ ધારે અને તુહી ચાર વેદમ ખટમ પાસ જીનહી તુહી જ્ઞાન વિજ્ઞાન में सर्व भीनी તુહી વેદ વિદ્યા ચૌદે પ્રકાશી કલા મંડ 24 કી રૂપ રાશિ। એ પૃથ્વીરાજ ચૌહાણના એવા વીર નિડર કવિ આ ચંદ એટલે કે છે કે बिजली भर दे वो छंद नहीं, એમ વીજળીનો કડાકો થાય અને જે શક્તિ ઊભી થાય આવી મહાકાય એવા આ કવિઓના છંદ હતા, તો કે એવા હવે કવિઓ પણ નથી એમ। એટલે कवित्री मन में भूषण और चंद जैसी ओज भरी कविताएं रचकर देशवासियों को संघर्ष के लिए उत्साहित करने की तड़प तो है, परंतु कठिनाई यह है कि विदेशी शासन ने देश प्रेमी और राष्ट्रीय चेतना के कवियों को साहित्यकारों पर पाबंदी लगा दी। એટલે કે છે કે સ્વચ્છંદ નહીં એમ। અહીં છે કે સ્વચ્છંદ નહીં એટલે કે હવે આ અંગ્રેજી શાસનમાં એટલી બધી પાબંદી છે કે હવે ખુલીને આ કવિઓ સાહિત્યકારો આવું કાંઈ લખી શકતા નથી। फिर हमें बतावे कौन हंत, वीरों का कैसा हो वसंत। એટલે કે જે આ પાબંદી છે, ગુલામી છે, કલમ બંધાયેલી છે, કલમ ગુલામ છે, એટલે આજના યુવાનોને કોણ બતાવી શકે એમ કે આ વીરોની વસંત આગળ કેવી હતી। તો અહીં આ કાવ્ય પૂરું થાય છે અને એક પીડીએફ અહીં વિડીયોમાં જ મૂકવામાં આવશે, જે તમે વિડીયો સ્ટોપ કરીને પણ આ કાવ્યના અઘરા લાગતા શબ્દાર્થો જોઈ શકો, એમનો ભાવાર્થ સમજી શકો, ભાષા શૈલી સમજી શકશો। તો અહીં આ પીડીએફમાં આ કાવ્યની સંપૂર્ણ માહિતી જે અઘરા શબ્દો છે એ તમે જોઈ શકશો કે આ કાવ્યનું ઉદ્દેશ્ય શું છે। અહીં બાજુમાં જ કાવ્ય પંક્તિઓની બાજુમાં જ એમના આ અઘરા શબ્દો અહીં આ કાવ્ય પંક્તિઓનો સામાન્ય ભાવાર્થ અહીં આ કવિતાનું
ભાવ સૌંદર્ય, કે અલંકારો હોય, અનુપ્રાસ હોય, અંત્યાનુપ્રાસ, આ એમની ભાષા શૈલી. કવિ સુભદ્રા કુમારી ચૌહાણ કેવી સરળ ભાષા શૈલીમાં સરળ પ્રાસ મેળવીને આભાર મિત્રો.